નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં આજથી વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે. પૂરથી હાહાકાર, બાંગ્લાદેશમાં 59 લોકોના થયા છે મોત. 24 કલાકમાં હવે ડિપ્રેશન ગુજરાત તરફ ત્રાટકશે. ગુજરાત પર ફરી આફત મંડરાય, 4 સિસ્ટમો એક સાથે સક્રિય થઈ છે. થોડા જ કલાકોમાં 10 થી 23 સુધી પહોંચી શકે છે નદીની જળ સપાટી. પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે નવસારીમાં. ત્યારે આગળ વાત થશે આંધ્ર અને તેલંગાણામાં પૂરનો કહેર, 20 લોકોના થયા છે મોત. ત્યારે આગળ વાત થશે કે ગુજરાતમાં ગઈકાલે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે આગળ વાત થશે તાપીમાં 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આગળ વાત થશે વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા હતા શારીરિક અડપલા. ત્યારે આગળ વાત થશે પાંડવકાળનું પ્રાચીન શિવાલય, અવિરત થાય છે જળાભિષેક. બાંગ્લાદેશમાં તખ્તા પલટ બાદ વિશ્વમાં રેમંડની માંગ વધી રહી છે. ત્યારે આગળ વાત થશે શંકર ચૌધરીની કોન્ટ્રાક્ટરોને મોટી ચેતવણી સામે આવી છે. અને અંતે વાત થશે કોલકાતા કેસમાં આરોપી સંજય રોયનો નવો દાવો સામે આવ્યો છે. હવે મિત્રો, સમાચાર વિસ્તારથી. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરની હત્યા અને બળાત્કારના કેસમાં આરોપી સંજય રોયે તેની વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કવિતા સરકારે કહ્યું છે કે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પણ સંજયે પોતાની નિર્દોષતા જાહેર કરી હતી. તેણે એમ પણ કહ્યું છે કે તે મહિલા ડોક્ટરનો ખૂની નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકર ચૌધરીની કોન્ટ્રાક્ટરોને મોટી ચેતવણી. વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી થરાદ પહોંચ્યા હતા. અહીં તેમણે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તમારી પાસે કોઈ ટકાવારી માગે તો સીધો મારો કોન્ટેક્ટ કરજો. સાથે કહ્યું છે કે જો કામમાં કચાશ રાખશો તો બ્લેક લિસ્ટમાં જતા રહેશો અને સીધા ઘર ભેગા થઈ જશો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં તખ્તા પલટ બાદ વિશ્વમાં રેમંડની માંગ વધી છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હટી ગયા બાદ ટેક્સટાઇલ સેક્ટરના સંજોગો બદલાઈ રહ્યા છે. ભારતીય કંપની રેમંડ માટે આ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાંથી ઓફર મળવા પર રેમંડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ કહ્યું છે કે અમે વિશ્વભરમાંથી આવતી તમામ ઓફરોને પૂરી કરવા માટે સક્ષમ છીએ. ભારતીય મજૂરી બાંગ્લાદેશ કરતાં મોંઘી છે. જો કે અમે ફેબ્રિકથી લઈને ગાર્મેન્ટ ઉત્પાદન સુધીની ક્ષમતા રાખીએ છીએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝરિયા મહાદેવ, પાંડવકાળનું પ્રાચીન શિવાલય, અવિરત થાય છે જળાભિષેક. શ્રાવણ માસનો ગઈકાલે છેલ્લો સોમવાર હતો. એવા એક મંદિરની વાત કરીએ તો જ્યાં 12 માસ શિવલિંગ ઉપર જળાભિષેક થાય છે. ચોટીલા પંથકમાં પ્રકૃતિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા સ્વયંભૂ ઝરિયા મહાદેવનું મંદિર આવેલું છે. ચોંકાવનારી વાત છે કે ગુફાની દિવાલોમાંથી શિવલિંગ ઉપર થતા જળાભિષેકનું રહસ્ય હજુ સુધી કોઈ સમજી શક્યું નથી. કુદરત રચિત ગુફાઓમાં શિવલિંગની સ્થાપના થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા હતા શારીરિક અડપલા. ખેડાના કઠલાલમાં વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીનીના શારીરિક અડપલા કરતા ગ્રામજનો રોષે ભરાયા છે. સામે આવેલી માહિતી અનુસાર ધોરણ 4માં ભણતી વિદ્યાર્થીનીને વિધર્મી શિક્ષકે અડપલા કર્યા હતા. આ ઘટનાની જાણ તેના માતા પિતાને કરી હતી. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે વિધર્મી શિક્ષક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. ડીવાયએસપી વીએન સોલંકીએ કહ્યું છે કે છેડતી અને શારીરિક અડપલાની ફરિયાદ નોંધાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ જોવા મળ્યો છે. તાપી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ગઈકાલે ફરીથી વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળ્યો છે. આ ઉપરાંત વહેલી સવારે ગોધરા, લુણાવાડા, છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર સવારે મોડા સુધીમાં તો 36 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વહેલી સવારે મેઘમહેર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે અને આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ગઈકાલે સવારે ગોધરા, ગાંધીનગર અને છોટા ઉદેપુરમાં મેઘમહેર જોવા મળી હતી. સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે. આ દરમિયાન ડાંગના વઘઈમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંધ્ર તેલંગાણામાં પૂરનો કહેર, 20 લોકોના થયા છે મોત. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. બંને રાજ્યોમાં લગભગ 20 લોકોના મોત થયા છે. સ્થિતિ ખૂબ જ ખરાબ છે. શાળા અને કોલેજો પણ બંધ કરવી પડી હતી. તે જ સમયે રેલવેએ 99 ટ્રેનો પણ રદ કરી હતી, જ્યારે 54 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા. લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થોડા જ કલાકોમાં 10થી 23 સુધી પહોંચી શકે છે નદીની જળ સપાટી. પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે. મળતા ડેટા પ્રમાણે ગઈકાલે બપોરે 2 થી 4 કલાક દરમિયાન પૂર્ણા નદીની જળ સપાટી 10થી સીધી 23 સુધી પહોંચી ગઈ હતી. હવે નવસારી શહેર ફરીથી ડૂબી શકે છે, તો બીજી તરફ અંબિકા નદી પણ તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. તેના પાણી ફરી વળતા 10 જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાઈ ગયા હતા. એક ટ્રક પણ તણાઈ ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પર ફરીથી આફત મંડાઈ છે. 4 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ છે. મેઘરાજાએ રાજ્યમાં થોડા સમય માટે વિરામ લીધો હતો, ત્યારે વિરામ બાદ ફરી એકવાર સટાસટી બોલાવી છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. તેવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર 4 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમથી ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. ઓડિશા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ પૂર્વમાં સક્રિય થઈ ચૂક્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં હવે ડિપ્રેશન ગુજરાત તરફ ત્રાટકશે. એક અહેવાલ અનુસાર બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન 24 કલાક બાદ ગુજરાત પહોંચી શકે છે. વધુ એક અહેવાલ મુજબ ઓડિશાના ડિપ્રેશનની અસર ગુજરાત ઉપર થવાની છે. ડિપ્રેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચી ગયું છે. તેથી દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરથી થયો છે હાહાકાર. 59 લોકોના થયા છે મોત. બાંગ્લાદેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 59 લોકોના મોત થયા છે. હજારો મકાનો ધરાશાયી થયા છે. પૂરથી 11 જિલ્લાના 54 લાખ લોકો પ્રભાવિત થયા છે. અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ મૃત્યુ ઉત્તર પૂર્વ ભારતના ત્રિપુરાની સરહદને અડીને આવેલા કોમિલા અને ફેની જિલ્લામાં થયું છે. 31 ઓગસ્ટે જાહેરાત થઈ હતી કે 6 મહિલાઓ અને 12 બાળકો સહિત પૂરમાં લગભગ 59 લોકોના મૃત્યુ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.